હવે જામશી વંદે માતરમ કરો ચાલુ. ભારત માતા કી જય કરો ડેડી. અરે પિતાના ચરણમાં બેટા ભરતના નમન હોય. કહો પિતાશ્રી અત્યારે રાજી છે બોલાવવાનું કારણ? કયો ડેડી? પણ ડેડી કામ કયો એમ મેં કીધું, હું કા બીજું બોલ્યો? ઠેક બાપ દીકરો બોલતા વૈશમાં નહીં બોલો ને એમને. ઠેક હાલો દાદા સેલ્ફી ફોટો પાડી બે. કીધું ને હિતે સદાય પાડ્યો જ નથી. હું તો મહેમાન ઉભો હોઉં. હું છે ઠેક એ પેડ વાળાનું મેં કીધું મને કયો. મેં કીધું આ મને આક્ષેપ શું? અરે બેટા પ્રતાપ, કદાચ રાજી બોલાવવાની આજ વાત કરતા હોય તો આજ કોઈ ફુદો આવ્યો છે કે રાજા અજમલ આજે તેમની દીકરી આજે શકુનાનો શિપડો લાવી આજે શ્રીફળ આજે આપના શકુનનું છે બેટા પ્રતાપ. અરે નહીં પિતાશ્રી એ વાત તો કદાચ ન મને, કારણ કે પોખરણ ઘરના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર છે. એટલું જ નહીં પણ 22 વર્ષના અબોલા છે. માટે નારિયેલ પ્રતાપ કદાચ ન સ્વીકારે. હા ને બેટા પ્રતાપ, કદાચ જો શિવનો શિકાર નહીં કરી લે તો રાજા અજમલ એમ માનશે કે આજ પટિયારો કયર છે. માટે પેલા દીકરીને પછી વેર આજ મારા હુકમ હોય શ્રીફળનો શિકાર કરી લ્યો. અરે જેવી પિતાશ્રી તમારી આજ્ઞા. હા જેવી તમારી આજ્ઞા. તમારી આમ લબલબાટી કરે મન ન ગમે. શું કીધું? શું કીધું પપ્પાને? આવું ન બોલે બસ. એમ કહેવાય કોઈ દી શિફળ નહીં શીખાડું, આમ નહીં કરું, તેમ નહીં કરું, ફલાણું નહીં કરું, ઢીકડું નહીં કરું. હું કોઈ દી પપ્પા હમું બોલ્યો નથી, દાદા હમું કોઈ દી બોલ્યો નથી. અબુ એ ક્યાં ને મને ખબર હતી વ્યાસ સાહેબ ઠેક પૂછડી દબાણી અહીંયા. કાઢ લ્યો બાપુ મને નથી ખબર. દંડી એટલી છે. હાલ ભાઈ હું ન બોલું બસ. આમ ઉભો રહી જાઓ બસ. આમ મોટું રાખજો. મેન કેમેરા હામાં. તન કેમેરા તમારી સામે. શો શરૂ થવાની તૈયારીઓ. આ બાજુ મળે ભાઈ, આ બાજુ મળે ભાઈ. શ્રીફળ પાછળ, શ્રીફળ પાછળ. આ મામૂલી શ્રીફળ છે 18 રૂપિયા વાળું. હે પોકણ કરતી ધક્કો ખાતો ને બાવરિયા હું હરા થઈને આવ્યા. નહીં શીખાડું, આમ નહીં કરું, તેમ નહીં કરું. હા મેં થયું લઈ લે પપ્પા નાનો પડાય. મારી આગળ તો આવું આવતું નથી. ન કરતો તરત ઉપાડ લો. હિતે સદા બાપુ આવા દો ને. હાલ તમને જઈ રહ્યા ખુરશી જઈ હાલો આમ જોઈ લ્યો. એ લ્યો હું વાર હરકા કરવા ગયો ગુંડન ને કરી ગયો. કાને કંડલ જઈ લ્યો. કઈ બાજુ ફાવશે? દાબોડી જમોણી. હું એ બાજુ ઉભો રહું. ઠેક દાબોડી. જઈ લ્યો પછી કેતા નહીં. જોઈ દે દાહમું ભાઈ. ઠેક જમોણી. બે બાજુ ગાંડાઓ. પ્રધાનજી કેમ છે પણ? કઈ વાંધો નથી ને? નહીં દાદા કઈ વાંધો નથી. જોઈ લ્યો પછી સંબંધમાં ગોબો પડ્યો કામ આપણે નથી કરવું. તો બેટા તારા ગોબાની ઉપડી જતા. એ દાદા મારા કેના ગોબા ઉપાડી છો તમે? વચ્ચે કોણ? વચ્ચે હું. તો એમ જ માનવાનું. તો કેમ કરશું? બાપુ કે બેની હાથ તણે છે. એટલે જ ને સારા પાડે મારા બેટા. કાઈ વાંધો નહીં પ્રધાનજી. હાજી બાપુને વાત કરો. હા તમારા દીકરા ગમી ગયા. જો ગમી ગયા ગાંડાવ. અને એ તો 18 થયા તો કોઈ નહીં માને. બધા કહેતા આમ છે ને તેમ છે ને નહીં થાય ને થઈ ગયું. ઓકે છે બાપુ શું કરવાનું? હાલો બાપુ બધા કહેતા આમ છે ને તેમ છે ને નહીં થાય ને થઈ ગયું.
પ્રધાનજી શું છે ભૂદેવને કહો હું કહું કે લીલુડા નારિયેલ લીલુડા નારિયેળ ઝીલાવતા જાય. વાહ સિંધડી ભરી પણ વર નો ગયો દાદા બાપુ દીકરો તમને ગમી ગયો હોય તો બાપુને 7,000 લીલોડા સેપરજી લાવી દો બાપુએ કીધું લાવી દો સિપાસ એટલે સેટું રાખવાનું તો જ સંભળાય વગર સાઉન્ડ આમાં બિરજુ બારોટ ગાય હું આજ લીલુડા નાળિયેર ઝીલો પર ના ભરાય એ લીલુડા નાળિયેર ઝીલો રે જય હો દાદા જય હો ગોરદેવ ઝુલાવે એમ ઝીલો પર ના ભરાય ગોરદેવ ઝુલાવે એમ ઝીલો રે ગોરદેવ ના માન તમે રાજા પર ના ભરાય પિતાશ્રી ના માન તમે રાજા રે લીલુડા નાળિયેર ઝીલો પર ના ભરાય લીલુડા નાળિયેર ઝીલો રે હા દાદા હા હાલો પ્રધાનજી ક્યાં ભાગશું ઘર ભેગા એમ ઘીરે ન જવાય ને આ બધી વિધિ કોણ કરતું તા હે હવે 3 કામ કરવાના છે દાદા બોલો સારામાં સારા વીકેન્ડ વગેરેના ટકાટક મુહૂર્ત જોઈ દેવાના છે અને દેવી દેવતાની ગંગોત્રી નારે ગણપતિ 3 કામ કરવાના છે પાકું પાકું 3 કામ કરી નાખો પછી દક્ષિણા આપી દો પછી છૂટા હા વાંધો નહીં આયામ શક્તિમાન શક્તિ શક્તિ શક્તિમાન ઓલી શક્તિ શક્તિ ઓલી શક્તિમાન ઓલી શક્તિ શક્તિ શક્તિમાન દુનિયા બદલ શક્તિ આજ પેલા રે પનારે ગોરદેવ હેર બેરે. ઓ પેલે પાણી લગાડ્યા રે રોય પેલા રે પાણી રે ભંગ બેસીયો રે એ દાદા તો બીજું કોનું ફેરવો લગન તો બાપુને દાદા જો હે આજ બીજું ફેરવો આજ બીજા રે પનારે ગોરદેવ ભેરા રે. હો દાદાજી હો ઓ બીજે પાણી લાગણ્યા રે ન હોય. આજ બીજા રે પનેરે વિસુડો બેસીનો રે. એ દાદા તો બીજું કોનું ફેરવો લગન તો ફરિયાદ બાપુને જો હે બીજું ફેરવો એમાં લગન છે આજ ત્રીજા રે પનારે ગોરદેવ ભેરા રે. ઓ ત્રીજે વાન લાગણ્યા રે
ત્રીજા રે મને રે લગની લખવી લખવી ગાય ભોળા કારી રોણ ધામ ગણપતિ દાદા ને લખવી લખવી ગાય બાટેલ કેરા ધામ ખોડિયાર બાવડી નો પટીગાર ખેરે પ્રતાપ આવજો આવજો કઈ હું નામ નહીં સોમવારા લગ્નમાં વેલેરા આવજો એ પરાધન શ્રી ગણેશ શ્રી ગણેશાય નમઃ. પ્રધાનજી હવજી બધું પતી ગયું કે પતાવવું હોય તો જો હવે મને પતાવી દો દાદા. બધું પતી ગયું હોય તો ઈ તો તમને બાપુ મારી મારીને પતાવી જ દે હે. પતેલા નું પતાવે કા કાઈ વાંધો નહીં, બાપુને જઈને વાત કરો. હા દાદા બધું પતી ગયું. રાજનું કામ બધું પતી ગયું હમ. તો મારું એક કામ કરી દો ને શું છે? દાદા. હું કેટલી જગ્યાએ મારી હકાઈની વાત હાલે બરોબર, જો આવે ને બધું થઈ જાય નક્કી, અને મોટું જોઈને વૈયા જાય. અને હા એમ થાય મોઢું જોઈને વ્યા જાય. શું થતું છે એ સમજેલા માણસો મોટું જોઈને વૈયા જાય. મારામાં કઈ વાંધો હોય છે? વાંધો તો બસ